નમસ્કાર મિત્રો, ફૂલછાપ એટલે 105 વર્ષની ધરોહર અને કૃષિના ક્ષેત્રમાં પણ વર્ષોથી એટલે કે 29-30 વર્ષથી સતત કૃષિની ખેવના લેતું, ચિંતા કરતું અને કૃષિ જગતને એક નવા રાહ ચીંધતું અખબાર પણ ફૂલછાપ સાબિત થયું છે. આજે આપણી વચ્ચે ફૂલછાપના મહેમાન બન્યા છે ડોક્ટર થોપણભાઈ ઢોલરિયા સાહેબ, કે જેઓએ વર્ષો સુધી કૃષિ તજજ્ઞ તરીકે ખેડૂતોમાં સેવા આપી છે અને અનેક દેશોના રિસર્ચ હોય, અનેક દેશોના સંશોધનોની અંદર પોતાની જે મહત્તા હોય એમાં એમણે અનેક પ્રકારના સંશોધનોમાં પણ પોતાનો જ્ઞાનનો લાભ ખેડૂતોને આપ્યો છે. વર્ષો સુધી એમણે ડોક્ટર ઢોલરિયાના જ બીજની એક નવી પોતાની પ્રોડક્ટ ઊભી કરી અને લોકોને, ખેડૂતોને ખૂબ સારો બિયારણ પૂરું પાડ્યું છે. ઢોલરિયા સાહેબ નમસ્કાર, આપનું ફૂલછાપમાં સ્વાગત છે. નમસ્કાર ડોક્ટર સાહેબ, એક વાત એ કહેવી હતી કે હવે વરસાદની ઋતુ આવી રહી છે, ખેડૂતો જમીન તરફ વળી ગયા છે, જમીનની બરાબર પોતાની કેર કરી રહ્યા છે, ત્યારે જમીનના પહેલા પાયાના ખાતર તરીકે અથવા તો જમીનની ખેવના માટે શું કરવું છે? જમીનની તૈયારી કરવી. વાવેતર પહેલા કોઈ પણ પાક વાવેતર પહેલા જમીનને તૈયાર કરવાની. એટલે તમારે કયો પાક વાવવો છે ને એ પણ એના અનુસંધાને જમીન તૈયાર થાય. દાખલા તરીકે તમારે કપાસ વાવવો છે તો તમારે બહુ ઊંડી ખેડ કરવાની જરૂર નથી, પણ મગફળી વાવવી છે તો તમે ઊંડી ખેડ કરો તો પણ ચાલે. એટલે સૌરાષ્ટ્રના મુખ્ય પાકો પૈકી આ બે પાક જે રોકડિયા પાક છે, એમાં કપાસ અથવા મગફળી બંને ગમે તે વાવવાનું હોય તો એની અંદર ઊંડી ખેડ કરી અને એનું તમારે જે બિયારણ માટે વાવેતરની જાત પસંદ કરવાની છે, ઉભળી કે આડી કે વધારે વહેલી પાકતી, મોડી પાકતી, એ પ્રમાણે તમારે વાવેતરનું અંતર રાખીને ચાસ નાખવાના છે. અને ખાસ કરીને ખેડૂતો ભૂલ ક્યાં કરે છે કે પાયાનું જે ખાતર છે એ પાયાના ખાતરમાં દેશી ખાતર હોય કે રાસાયણિક ખાતર હોય, એ હંમેશા બિયારણ ત્યાં જ વવાતું હોય એના કરતા 1 ઇંચ જમીનની અંદર જવું જોઈએ. એટલે જમીન તૈયાર કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગમે તે પાક વાવવું હોય તો એના માટે જરૂરી જે ડોઝ છે એ પાયાના ખાતર તરીકે તમારે જમીનમાં પહેલાથી જ આપી દેવો જોઈએ, અને તો જમીન બરાબર તૈયાર થશે. અચ્છા, જમીન તૈયાર થઈ ગયા પછી બિયારણની વાત આવે તો આજે મોટા ભાગે આપણે એવું કહેતા હોય છો કે કોઈ પણ બિયારણ વાવો, હવે આધુનિક ટેકનોલોજી મુજબ આ બિયારણને પટ આપી દે, એટલે કે એક દવા જે એની સ્પેશિયલ હોય છે કે તમને ભવિષ્યમાં વધુ વરસાદ થાય, ઓછો વરસાદ થાય તો વધુ વરસાદને કારણે ફૂગ ના આવી જાય અથવા અન્ય રોગોથી એને આપણા બિયારણને બચાવી શકાય. આવી પરિસ્થિતિ માટે આપ શું કરવામાં? સામાન્ય રીતે મોટા ભાગના જે પાકો છે એમાં બિયારણને પટ આપવાનો એક નિયમ હોય છે, એટલે કંપનીઓ બીજને પટ આપતી હોય છે. હવે મગફળી જેવો પાક છે, સૌરાષ્ટ્રનો જે મુખ્ય પાક છે, જેની અંદર મેઇન જે પ્રશ્ન છે એ ફૂગનો છે, અને એ ફૂગ માટે સચોટ કોઈ સારી દવા જ નથી એમ કહું તો પણ ચાલે. પણ એના માટે ટ્રાઇકોડર્મા જે બેક્ટેરિયા છે, જે જીવાણુ, જે ફૂગ જ છે, અને એ સ્ક્લેરોસિયમ ફૂગને ખાય તો એ ટ્રાઇકોડર્મા જમીનમાં આપણે પહેલા આપી દેવા જોઈએ. હવે આના માટે ખેડૂતોએ ખરેખર સસ્તો ઈલાજ એ કરવાની જરૂર છે કે બજારમાં મળતા ટ્રાઇકોડર્મા કે જુનાગઢ યુનિવર્સિટીમાંથી મળતા ટ્રાઇકોડર્મા તમે લઈ આવી અને તમારા ઘરે 5-10 કિલો સડેલું છાણ હોય કે લોટ હોય એની અંદર મિક્સ કરી અને છાંયે 15-20 દિવસ તમે રાખશો ઢાંકીને, તો એની અંદર અસંખ્ય પ્રકારના ટ્રાઇકોડર્મા થઈ જશે. અને એ તમે પાયાના ખાતર સાથે જો વાવશો ને તો તમારી મગફળીમાં કોઈ પણ ફૂગનો રોગ નહીં આવે. આમ છતાં મગફળી માટે પટ આપવું ખૂબ જ જરૂરી છે. એટલે સૂકનો જે રોગ કહી છે આપણે, ઉગતા સાથે જે સુકાતો હોય, એમાં થાયરમ બહુ મહત્વનું છે. એટલે હવે ખરેખર પ્રવાહી રૂપમાં પણ થાયરમ આવે છે, એટલે થાયરમ સાથે બીજી કોઈ પણ સારી દવાનો પટ આપવું. અને કપાસની અંદર ચૂસિયા જીવાત અને ફૂગનો જે રોગ ન લાગે એના માટે તમારે કપાસની અંદર થાયોમેથોક્ઝામ અત્યારે ખાસ જરૂરી છે, અથવા તો ઇમિડાક્લોપ્રિડનો પટ આપવો જોઈએ. પણ સામાન્ય રીતે કપાસ હાઇબ્રિડ છે એટલે ખેડૂતોને દર વર્ષે નવો જ લેવો પડતો હોય છે.
ત્યારે કંપનીઓએ કપાસના બિયારણને એ ટ્રીટમેન્ટ આપેલી જ હોય છે, એટલે એમાં લગભગ કંઈ કરવાની જરૂર રહેતી નથી. ડોક્ટર સાહેબ, ખેડૂતો જ્યારે બિયારણની ખરીદી કરવા જાય છે ત્યારે વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે આપણી ખેડૂતોને વધુ ઉત્પાદન મળે, ગુણવત્તાસભર ઉત્પાદન મળે, એના માટે મોન્સાન્ટો કંપની જે અહીંયા એક આપણને બોલગાર્ડ નું એક અહીંયા મોટા ભાગે વાવેતર કરવા માટે આપી ગઈ, એ ટેકનોલોજી જે બોલગાર્ડની હતી, બેથેલિન ફ્યુરેન્સિસ નામના આ જીનની, તો એ બોલગાર્ડની પદ્ધતિનો ઉપયોગ જે રીતે આપણને સરકાર દ્વારા અને કંપની દ્વારા સૂચવવામાં આવ્યો હતો અને તમારા જેવા વૈજ્ઞાનિકોએ સૂચવ્યો હતો, એમાં ક્યાં ભૂલ થઈ? આપણે જે ટેકનોલોજી હતી ને ઈયળ એનું એ ટેકનોલોજી કપાસના પાકમાં દાખલ કરીએ એટલે એમાંથી એક પ્રકારનું પ્રોટીન પેદા થાય. આ પ્રોટીન ઈયળ ખાય તો ઈયળને પેરાલાઇસિસ કે પક્ષઘાત થઈ જાય અને ભૂખી મરી જાય. હવે એ ટેકનોલોજી સામે આપણે નોન બીટી એટલે કે જેમાં ઈ જીન ન હોય એવા કપાસ વાવવાના હતા, તો ને ઈ ઈયળ ખાઈને એનું જીવન ચલાવે. પરંતુ બન્યું એવું કે ખેડૂતોએ નોન બીટી કપાસ ન વાવ્યા અને બધા બીટી કપાસ જ વાવતા રહ્યા. એટલે કોઈ પણ જીવ છે એ પ્રતિકાર શક્તિ પેદા કરે, કુદરત એને શક્તિ આપે જ. એટલે આ જે જીવાત છે એ બીટીની સામે ધીરે ધીરે ઝેર પચાવીને પ્રતિકાર શક્તિ મેળવી અને આજે માત્ર એક જ ઈયળ એવી છે કે જે કપાસના પાક સિવાય બીજો કોઈ પાક ખાતી જ નથી. આ ઈયળ ગુલાબી ઈયળ છે. ગુલાબી ઈયળ એક જ પ્રતિકાર શક્તિ મેળવી છે. બીજી ઈયળોને તો હજી પ્રતિકાર શક્તિ નથી, અત્યારે સંપૂર્ણ કંટ્રોલ મળે જ છે. તો આ ટેકનોલોજી આપણે સાચવી શક્યા કે સારી રીતે કે નિયમ પ્રમાણે કે સાયન્ટિફિક કે વૈજ્ઞાનિક રીતે આપણે વાપરી શક્યા નથી. ખેડૂતો આડેધડ આપણે વાપરી એટલા માટે થોડું વહેલું આજે જરૂરિયાત બીજી ટેકનોલોજી ઊભી થઈ. આ બીટી ટેકનોલોજીના કપાસના બિયારણને જે રીતે ખેડૂતોને વાવવામાં કહેવામાં આવતું અને ફરતી બે ચાસ જે છે એ આપણી નોન બીટીની વાવવી, અને એ કંપનીઓ જે પણ આ બિયારણ પૂરું પાડતી દરેક કંપનીઓ દ્વારા એક નિયમબદ્ધ રીતે આ બે ચાસ માટેની પણ નોન બીટી બિયારણ પૂરું પાડવામાં આવતું. એ ન વાવ્યું એટલે આપણને આ જે ગુલાબી ઈયળનો પ્રતિકાત્મક શક્તિ ઘટતા એનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. સાહેબ, એ બીટી કપાસની વાત થઈ, રોકડિયા પાકની વાત થઈ, થોડી ખાતરની વાત કરી લઈએ કે ખાતર કઈ રીતે અને કેવી રીતે કયા સમય આપવું જોઈએ? જો ખાતર છે ને દરેક પાકની કેટલી જરૂરિયાત છે એના સંશોધનો થયેલા છે. હવે દાખલા તરીકે લાંબા પાનવાળા પાક હોય તો એને ખાતર નાઇટ્રોજનની વધારે જરૂરિયાત હોય, અને મગફળી જેવા પાક હોય તો એમાં ફોસ્ફરસની વધારે જરૂરિયાત હોય. તો આજે ખાતરમાં 3 મુખ્ય તત્વો છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. આ 3 તત્વો છોડને ખોરાકના મુખ્ય તત્વો છે, એટલે એને વધુ પ્રમાણમાં આપણે આપીએ છીએ ઠેલીબંધ. જ્યારે ગૌણ તત્વોમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર છે. તો આ તત્વો છે એ ગૌણ તત્વો છે, એટલે એને આપણે એકરે કિલોમાં આપીએ છીએ. પણ આ સિવાયના જે સૂક્ષ્મ તત્વો છે, ફેરસ છે કે બોરોન છે કે મેગ્નેશિયમ, મેંગેનીઝ છે કે કોપર છે, એ બધા છે ને આપણે ખોરાકમાં મસાલા કેમ વાપરીએ એવી રીતે મસાલા તરીકે છોડને જરૂરી છે. પણ એમાં એ તત્વો જો ન હોય જમીનમાં તો છોડ છે એ વિકાસ તો કરે પણ એમાં ફળ ફૂલ ઓછા લાગે, અથવા ફળ ફૂલ સારા ન લાગે, અથવા છોડની રોગ પ્રતિકારક શક્તિ ઘટે, એટલે ઉત્પાદન ઉપર ખૂબ અસર કરે છે. તો આપણે જમીનનું પૃથ્થકરણ કરાવી અને જરૂરિયાત મુજબ જે પાક વાવવાનો હોય એનો જે ડોઝ નક્કી કરી અને એ પ્રમાણે એમાં ખાસ કરીને અગાઉ મેં કીધું એમ કે પાયાના ખાતર તરીકે જે વસ્તુ વાપરવાની છે એ વાવતા પહેલા જમીનમાં નીચે આપવી જોઈએ, અને બાકી પછી પૂરતી ખાતરો તરીકે આપણે બધું આપી શકીએ. ખાતરની વાતની સાથે સાથે આજે હવે આ નવી ટેકનોલોજીના જુદા જુદા સંશોધનો બાદ મને એમ છે કે જંતુનાશક દવાઓનો ઉપયોગ છે ધીરે ધીરે ઘટવા લાગ્યો છે. જરૂરી છે તો અમુક પ્રકારના રોગો, અમુક પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધે ત્યારે જરૂરિયાત મુજબ એ છાંટવાની જરૂરિયાત પડે છે. પરંતુ જેમ આપણે વાત કરી કે બિયારણના પટ આપી કે વિટાવેક્સ છે તો એનો પટ આપ્યો તો આપણે એ બિયારણમાં થોડુંક સેફ થઈ ગયું. એવી રીતે ખાતરો અમુક જે મહત્વના તમે કહી એવી રીતે ત્રણે મુખ્ય ખાતર, ગૌણ ખાતર અને પોષક સૂક્ષ્મ ખાતર એ આપ્યા પછી જો વરસાદની ઉપર આધારિત આપણી આખી
આપણી સૌરાષ્ટ્ર અને કચ્છની ખેતી છે એ માત્ર ને માત્ર વરસાદ પર આધારિત ખેતી છે. હવે આપણી પાસે સૌની યોજનાને કારણે ડેમો, નદીઓમાં પાણી છે, કુવાઓમાં પાણી છે, પરંતુ આમ છતાંય હજી આપણી ખેતી છે એ 50% વરસાદ આધારિત ખેતી છે. તો વરસાદ આધારિત ખેતીમાં સાહેબ વરસાદ આગળ પાછળ થાય, ક્યારેક મોડો થાય અથવા ઓછો પડે અથવા તો વધુ પડે, તો એમાં કયા પ્રકારના બિયારણો વાવવા જોઈએ અને કયા પ્રકારની કાળજી લેવી જોઈએ એ વિશે જરા એમાં નીતુભાઈ આપણે પેલી વાત કરી જંતુનાશક દવાની, પણ એના ઉપર પછી જઈએ. પણ જે વરસાદની ઋતુમાં પાક આપણે ઉગાડવાનો છે એમાં બે પ્રશ્નો બને. એક પ્રશ્ન, ઓછો વરસાદ હોય તો પાક જલ્દી સુકાવા કરે, અથવા બીજો પ્રશ્ન છે વધારે પડતું પાણી પડે તો છોડને પાણી વધી જાય. આ પરિસ્થિતિનું પણ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે. અને સમુદ્રમાંથી જે વનસ્પતિ થાય છે, આ વનસ્પતિના જુદા જુદા એક અર્ક બનાવેલા છે, જેમાં પણ એક ફૂગના તત્વો સામેલ છે. આપણે શેવાળ કહીએ એક પ્રકારનો. તો ઈ દાણાદારના રૂપમાં પણ આવે છે અને પ્રવાહીના રૂપમાં પણ આવે છે. એટલે દાણાદારના રૂપમાં જો આવે એ જમીનમાં આપણે નાખવું પડે, અને પ્રવાહીના રૂપમાં જે આવે છે એ આપણે ઉપરથી છાંટવું પડે. એને આપણે જો છાંટશું કે એ વાપરશે ખેડૂતો, તો ઓછા ભેજની પરિસ્થિતિમાં પણ પાક ટકી શકશે, અને વધારે ભેજ કે વધારે વરસાદ થાય તો પણ એને પાણી નહીં લાગે. એટલે આમાં દાણાદાર જે સીવીડ એક્સટ્રેક્ટ જેને આપણે કહીએ છીએ, અને સરકારે હવે બાયોસ્ટિમ્યુલન્ટ હેઠળ એને ફર્ટિલાઇઝર કાયદામાં પણ હમણાં લીધું છે. એટલે હવે ખેડૂતોને બધી સારી વસ્તુઓ મળશે. આ ઉપરાંત બીજો પણ નેનો ટેકનોલોજી નિર્મિત જે અલગ અલગ સૂક્ષ્મ તત્વો છે, એ પણ આવી વિપરીત પરિસ્થિતિ જેને આપણે કહીએ કે ભાઈ અછતની પરિસ્થિતિ કે વધારે જરૂર પરિસ્થિતિ હોય પાણીની, ત્યારે પણ છોડને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. અને ખાસ કરીને હમણાં એક નવી ફૂગનો ખાતર તરીકે વપરાશ થાય છે, માઇકોરાઇઝા. આ માઇકોરાઇઝા છે એ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે આ જંગલના ઝાડ બધા એમનામ કેમ જીવે છે. તો માઇકોરાઇઝા એક ફૂગ મળી એમાંથી, અને ઈ માઇકોરાઇઝા દાણાદાર અને માઇકોરાઇઝા પ્રવાહી. આમ તો માઇકોરાઇઝાને જમીનમાં જ આપવાનું હોય. માઇકોરાઇઝા તમે આપો એટલે ફૂગ મૂળનો વિકાસ કરે. માઇકોરાઇઝા મૂળની અંદર જઈને છોડને કયા તત્વોની જરૂરિયાત છે એ તત્વો નીચેથી લઈ આવવામાં છોડને મદદ કરે. અને માઇકોરાઇઝા આપણે કેમ અત્યારે ઇન્ટરનેટ છે એવી રીતે છોડ માટે ઇન્ટરનેટનું કામ પણ કરે. એક છોડ બીમાર થયો હોય તો બીજા છોડને એક સંદેશો પણ જાય કે ભાઈ અમારા છોડ ઉપર આ પ્રકારનો હુમલો થયો છે, હવે તમે લોકો તમારી તૈયારી કરજો. તો આ માઇકોરાઇઝા છે એ અત્યારે ખેડૂતોને સેન્દ્રિય કાર્બન ઘટે છે જમીનમાં, કે જે દેશી ખાતરની વપરાશ ઓછો થઈ ગયો છે, એની સામે માઇકોરાઇઝા ખૂબ જ ફાયદાકારક છે. એટલે માઇકોરાઇઝા ખેડૂતોએ ખાસ વાપરવું જોઈએ. સમુદ્રનો અર્કનો જે સીવીડ એક્સટ્રેક્ટ આવે છે એ પણ ખેડૂતોએ ખાસ વાપરવું જોઈએ. આ બે વસ્તુ, એ ઉપરાંત સૂક્ષ્મ તત્વોનો જે વપરાશ છે એ પણ કરવો જોઈએ, કારણ કે જમીન ખૂબ વપરાઈ ગઈ છે. એની અંદર જે તત્વો છે પણ લભ્ય સ્વરૂપમાં છોડને ન હોય. તો આવું નાનું વિજ્ઞાન ભેગું કરી અને ખેડૂતો જો આ ટેકનોલોજીને બરાબર જાણે અને સમજે તો કરી શકશે. આ વિપરીત પરિસ્થિતિ અત્યારે હવામાનનો જે બદલાવ થઈ રહ્યો છે, ક્લાઇમેટ ચેન્જ આપણે કરીએ છીએ, તો આ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિમાં આ પ્રમાણેની ખેતી અને એ પ્રમાણેની જાતો, અલગ અલગ પાકમાં અલગ અલગ જાતો હોય કે જે વાતાવરણમાં ફિટ થતી હોય, એમાં આપણે એ પ્રમાણે પસંદ કરી તો આપણે કોઈ વાંધો આવવાનો નથી. સાચી વાત છે સાહેબ, કે આપણે જેમ કહ્યું કે કપાસની અમુક જાતો છે તો એ વહેલી પાકતી જાતો હોય, મધ્યમ પાકતી જાત હોય, અથવા તો લાંબા સમય સુધી એટલે કે છે દિવાળી સુધી ફરીને 2 કે 3 ઉતાર આપતી પાકો હોય, જેમની પાસે પાણીની વ્યવસ્થા હોય, જેમની પાસે ખાતર અને બાકીની વ્યવસ્થા હોય, તો એ પ્રકારની જે બિયારણની જાત આવે છે એ પસંદગી કરીને જો વાવેતર કરે તો એને સારામાં સારા ગુણવત્તાનું અને વધુ ઉત્પાદન મળવાની શક્યતાઓ વધે છે. આમાં નીતુભાઈ જો ખાતર
તમે નાખો ન નાખો પાછળથી નાખી શકાય, અચ્છા, પોષણ તત્વો પાછળથી ઉમેરી શકાય. રાઈટ. જંતુનાશક દવા કે ફૂગનાશક દવા તમને એક દવાએ કામ ન કર્યું તો બીજી દવા અઠવાડિયા પછી ચેન્જ થઈ શકે છંટકાવ કરી શકાય, પણ તમે બિયારણને બિયારણ. બદલી શકવાના નથી. નથી. હા, એટલે બિયારણની પસંદગીમાં જ તમારે ધ્યાન રાખવાનું yes. છે. બિયારણની પસંદગી તમારી જમીન કેવી છે, તમારું આ પાણી કેવું છે, તમારી જમીન કેટલી ફળદ્રુપતા. ફળદ્રુપ છે, તમારે બીજો પાક લેવો છે કે નહીં, શિયાળુ પાક તો તમારે વહેલી પાકની જાત જોશે. તમારે શિયાળુ પાકનું પાણી નથી પણ થોડું ઘણું પાણી કપાસને આપી શકાય એમ છે દિવાળી પછી, તો મધ્યમ કે લાંબી મુદતે પાકની જાત તમારે જોશે. એટલે બિયારણની પસંદગી એવી જ રીતે મગફળીમાં છે કે મગફળીની અંદર પણ અત્યારે એટલી બધી સરસ મજાની જાતો જુનાગઢ યુનિવર્સિટીએ બહાર પાડી છે કે બદલતા વાતાવરણમાં તમે જોશો છેલ્લા 3-4 વર્ષથી મગફળીનું અઢળક ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યું છે. પર એકર જે ઉત્પાદનમાં વધારો થયો છે, આટલું ઉત્પાદન એ નવી જાતોને આભારી છે. અને આ જે બદલતું હવામાન છે ને એ મગફળી માટે અનુકૂળ છે, જ્યારે બદલતું હવામાન કપાસ માટે અનુકૂળ નથી. એટલે હવે જમીનની માવજત, આપણે અગાઉ વાત કરીએ, પોષક તત્વો જો પૂરતા પ્રમાણમાં હોય અને નાની નાની વસ્તુ મેં કીધું એમ ખેડૂતો સમજી શકે, સૂક્ષ્મ તત્વો કે અર્ક કે માઇક્રોરાઇજા કે એના પોષણ જમીનને કે પાકને પૂરતું પોષણ આપી શકે તો ઉત્પાદન લઈ શકાય છે. બાકી નવા હાઇબ્રિડ કે નવી જાતો સંશોધન કરીને તમે ગમે તેટલી આપો તો એનાથી ઉત્પાદન વધવાનું નથી, કારણ કે મુખ્ય પ્રશ્ન જમીનમાં સેન્દ્રિય તત્વોનો છે અને સેન્દ્રિય કાર્બન અત્યારે જમીનમાં ઘટી રહ્યું છે. તો ઈ સેન્દ્રિય કાર્બનને વધારવા માટે ખેડૂતોએ ખેડ પણ ઓછી કરવી જોઈએ, જમીનને સખત રહેવા દેવી જોઈએ. જેટલી ઓછી ખેડ કરશો એટલો સેન્દ્રિય કાર્બન જમીનમાં વધશે. ડ્રીપ ઇરિગેશનથી પાણી આપશો તો પણ સેન્દ્રિય કાર્બન જમીનમાં વધશે, અને ઝાડની સંખ્યા વધારશો તો પણ સેન્દ્રિય કાર્બન જમીનમાં વધશે. અને આના માટે સેન્દ્રિય કાર્બન વધારવા માટે આંતરરાષ્ટ્રીય લેવલે ભારત સરકારે પણ સ્કીમ મૂકી છે, કાર્બન ક્રેડિટ પોઈન્ટ. એટલે ખેડૂત જમીનની અંદર એની જમીનમાં કાર્બનનું લેવલ, આ બધું સેટેલાઇટ થી થવાનું છે. કાર્બનનું પ્રમાણ કેટલું છે ને કેટલું વધાર્યું તો એ ખેડૂતના ખાતામાં એટલી ક્રેડિટ પોઈન્ટ જમા થશે, અને એ ક્રેડિટ પોઈન્ટ ખેડૂત ઇન્ડસ્ટ્રીઝ વાળાને વેચશે. કારણ કે ઇન્ડસ્ટ્રી જ્યારે પોલ્યુશન ફેલાવે છે ત્યારે એને આ કાર્બન પોઈન્ટ ખરીદવા જરૂરી છે, જેથી કરીને પર્યાવરણની શુદ્ધતા માટે ખેડૂતો વધારે પ્રયત્નશીલ બને. તો આમ બહુ નાની નાની વસ્તુઓ ખેતીમાં, જમીન તૈયારીથી માંડીને, જમીનના પ્રકારથી માંડીને, જાતોની પસંદગીથી માંડીને, જમીનને પોષણ આપવાથી માંડીને, આ બધી વસ્તુઓ નાની છે પણ વિશાળ ફલક ઉપર છે. તો ખેડૂતો ધ્યાન રાખે. આપણે વધારે વિગત બીજા અન્ય પ્રશ્નોમાં પણ કરશું. ડોક્ટર સાહેબ, આજે બિયારણ આપે કહ્યું એમ કે ખૂબ સરસ સારી રીતે આપણી જમીનને, આપણા વાતાવરણને, આપણી જે જમીનની, આપણી પાણીની જે વ્યવસ્થા છે એના આધારિત આપણે પસંદ કરી. એ કર્યા પછી પહેલા તો આપણે ખેડ ને આ બધું જે થતું એ બળદ દ્વારા થતું, પછી ટ્રેક્ટર દ્વારા થવા માંડ્યું. એટલે કે ટેકનોલોજી છે એ ખેતી ક્ષેત્રમાં ખૂબ હવે આગળ વધવા માંડી છે. આજે પહેલા જે જૂના પંપો લઈ અને એ ખેડૂતો જંતુનાશક દવાઓ છાંટતા, એની જગ્યા પર આજે ડ્રોન સિસ્ટમથી દવા છાંટવાનો આખો યુગ આવી ગયો છે. અને એ ડ્રોન સિસ્ટમથી દવા ડ્રોન ખરીદી ના શકે, પરંતુ એક ગામમાં કોઈ પણ ભેગા થઈ અને ડ્રોન ભાડે રાખીને પણ આખું ગામ એ દવાનો છંટકાવ એક પછી એક કરી શકે. આ વિશે આપ શું કહેશો? ખૂબ જ સારી વસ્તુ છે ડ્રોન. એક સરકાર એમાં ખેડૂતોને ખરીદવા માટે પણ સબસિડી આપે છે જી. અને ડ્રોન કોઈ એટલી મોંઘી વસ્તુ નથી, પણ એ ડ્રોનના જે ફાયદા છે ને, એ ફાયદા લેવા માટે આપણે ડ્રોનમાં વાપરવાની જે જંતુનાશક દવાઓ છે કે ખાતર છે, નેનો ખાતર, હા, તો એ યોગ્ય હોવા જોઈએ. અત્યારે ડ્રોનમાં જંતુનાશક દવાઓ કઈ વાપરવી, તો ખેડૂતો જેટલા પ્રમાણમાં પાણી અને દવા વાપરે છે, ડ્રોનથી એટલું પાણી જવાનું નથી. કારણ કે ડ્રોનની અંદર પંપ જે દવા છાંટવાનો છે એ અલ્ટ્રા લો વોલ્યુમ પ્રકારનો પંપ છે. એટલે એ પંપની અંદર તમારે કોન્સન્ટ્રેશન દવાનું વધારે રાખવું પડે. સામાન્ય રીતે દવા કે ખાતર, એના જે સંશોધન થયા છે એ 1 એકરમાં એની કેટલી જરૂરિયાત છે, કઈ જીવાત મુજબ, કયા પાક મુજબ, એ પ્રમાણે છે.
તો એટલું જ આપણે ડ્રોનથી જવા દેવું જોઈએ ટેકનિકલ દવાનું તત્વ. અને એના માટે દવાઓ પણ નેનો સ્વરૂપમાં હોવી બહુ જરૂરી છે. આજે દાખલા તરીકે ઇફકો કંપની નેનો યુરિયા ખેડૂતોને માટે આપે છે. એની અંદર ઇફકો ડ્રોન ટેકનોલોજી વાપરવાનો આગ્રહ રાખે છે અને ડ્રોન ટેકનોલોજી જે ખેડૂતો ઇફકોનો નેનો યુરિયા વાપરે ડ્રોનથી, એના માટે સબસિડી પણ ઇફકો આપે છે. તો આ જે નેનો ફર્ટિલાઇઝર છે, નેનો એટલે સૂક્ષ્મ સ્વરૂપ, 10 લાખ ગણો નાનો ભાગ. કોઈ પણ કણ હોય, કુદરતી કણ, એનો 10 લાખ ગણો નાનો ભાગ, એને આપણે નેનો કહીએ. તો નેનો એક કણમાંથી 10 લાખ કણ બન્યા છે, તો એને જગ્યા વધારે જોશે. અને એ 10 લાખ કણ પાનની અંદર હોલ હોય છે, તો એ હોલની અંદર જવા માટે પણ એ નેનોમાં જ હોલ હોય છે, એમાં નેનો જ કણ જઈ શકે, મોટા કણ નહીં જઈ શકે. તો નેનોની અસરકારકતા, નેનો કણની કે નેનો દવાની અસરકારકતા વધશે. અને ડ્રોનથી મુખ્ય ફાયદો એ છે કે તમારે ઓછા સમયમાં, માનો કે તમે ડ્રોનથી છંટકાવ કર્યો અને 4 કલાક પછી વરસાદ આવ્યો, તો તમારું દવાની અસરકારકતા રહેશે. પણ તમે હાથથી જ છંટકાવ કરતા હો તો તમે 4 કલાકમાં જે નહીં છાંટી શકો, ડ્રોન તમે 1 કલાકમાં જેટલું તમે છાંટો છો, ડ્રોન માત્ર 5 મિનિટમાં એટલું છાંટી આપશે તમને. સાચી વાત છે. એટલે વરસાદી વાતાવરણમાં આપણે અથવા તો વધારે પડતા વરસાદમાં આપણે ખેતરમાં ચાલી પણ ન શકતા હોય, એવા સમયે ડ્રોનથી છંટકાવ ખૂબ મહત્વનો. પણ સૌથી ડ્રોનની અસરકારકતા એ છે કે ડ્રોનને વાપરવા માટે તમારે પવનની દિશા જોવી પડે અને પવનની કેટલી સ્પીડ છે એના અનુસંધાને. કારણ કે એમાં પાર્ટિકલ એટલે છાંટકાવની સાઇઝ બહુ નાની હોય, જેથી કરીને હવામાં ઉડી ન જાય અને આપણા પાકને પૂરતા પ્રમાણમાં મળે. તો ડ્રોન ટેકનોલોજી ખેડૂતો વાપરે. ડ્રોનમાં અત્યારે પણ હું હજી ફરીથી કહું ખેડૂતોને કે તમારે જો સબસિડી લેવી હોય, તો સબસિડીમાં તમારે ડ્રોન લેવું હોય તો ગાંધીનગરમાં એક કંપની પણ છે અને સરકાર પણ એને સહયોગ આપે છે. અને આ ખેડૂત પોર્ટલમાં તમે અરજી કરી શકશો, જેથી કરીને 5-6 લાખનું કે 8 લાખ સુધીના ડ્રોન આવે છે. તો તમે ગમે તે ડ્રોન લઈ શકશો. તમે નીતુભાઈ વાત કરી એમ ગામ દીઠ એક ડ્રોન હોય તો આખા ગામની જમીનનો છંટકાવ થઈ જાય છે. આમાં ભાડેથી તમે તમારા ખેતર માટે સ્પેશિયલ ડ્રોન મગાવશો તો એ મોંઘું પડશે. તમારે 100 વીઘા જમીન કરી દેવી પડશે, ત્યારે ડ્રોન વાળો આવશે. એક ડ્રોન વાળો જે કંપની વાળો હોય કે સર્વિસ પ્રોવાઈડર હોય. આપણો ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પણ આ ડ્રોન ટેકનોલોજીમાં ખૂબ જ મોટા પાયા ઉપર આવ્યો છે, અને એની કંપની પણ આ કામ કરી રહી છે. એટલે ખૂબ જ સારું કામ છે. ખૂબ સારી વાત આજે આપણને ખેતી વિશે, ખેતીના કામો વિશે, બિયારણની પસંદગી વિશે, ખાતર વિશે અને વરસાદ આધારિત ખેતી કઈ રીતે આગળ સારી રીતે વધારી શકાય. ઓછું વરસાદ હોય તો પણ તમે ગુણવત્તાસભર વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકો. સાથે સાથે પાકની કાળજી લેવાની પણ વાત થઈ ગઈ, એના જુદા જુદા ખાતર, ન્યુટ્રિશન આ બધું આપીને. ખેડૂત મિત્રો, હવે સમય છે આપના આ ઉત્તમ વિચારો અને ઉત્તમ માર્ગદર્શન સાથે કામ કરવાનો. કારણ કે સંશોધક અને વૈજ્ઞાનિકો તો આપણને સારી માહિતી અને સારી વાત છે આપણા સુધી પહોંચાડતા હોય છે, પરંતુ એને અમલમાં મૂકીને આપણે આપણું જીવન સુધારીએ, આપણે આપણી ગુણવત્તા સુધારીએ, આપણે આપણા પાકને બબલક પાકમાં ફેરવીએ, એ જવાબદારી આપની છે. અને એના માટે ફરીને અમે ફૂલછાપ જે ઘણા વર્ષોથી એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિશે લખતું આવ્યું છે, એ જ પાછી પૂર્તિ અમે ફરીને ટૂંક સમયમાં આપના સમક્ષ મૂકશું. એમાં પણ આપને ખેડૂતોને જુદા જુદા બિયારણો ખરીદવાની, આ ટેકનોલોજીની, વરસાદની અને સાથે સાથે કયા કયા ખાતરો ક્યારે વાપરવા, આ બધા જ તજજ્ઞોએ લખેલા લેખો સાથેની અને એડવર્ટાઇઝમેન્ટ સાથેની એક ખૂબ સારી પૂર્તિ પણ આપને મળશે. ડોક્ટર સાહેબ, આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે આપણા બધા જ સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતોને એવી માહિતી આપી કે જેનાથી આ વર્ષે જે નવો પાક ખેડૂતો વાવેતર કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે એ ખેડૂત ખૂબ સારો પાક મેળવી શકે, ખૂબ સારી રીતે પાકની માવજત કરી શકે. ખેડૂત મિત્રો, મેં વાત કરી એમ કે હવે આજનો જમાનો છે ઓર્ગેનિક ખેતી તરફ, ઓર્ગેનિક પાક તરફ અને ઓર્ગેનિક ખાવાના દરેક ખોરાક તરફ જઈ રહ્યો છે. ત્યારે આવો પાક વાવવા માટે, ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો મોટા ભાગે કયા પ્રકારની ભૂલો કરતા હોય છે અને કઈ ભૂલો ન કરવી,
એ વિશે પણ હવે આપણે વાત કરીશું હવે પછીના એપિસોડમાં.